યુનિયન પબ્લિક સર્વિસ સમીક્ષણ દ્વારા આજરોજ સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સનું આયોજન કરાયું, જેમાં રાજકોટ ખાતે 12 કેન્દ્ર પર 3157 ઉમેદવારોએ યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા આપી, જેમાં સવારે 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા અને બપોરે 2:30 વાગ્યાથી 4:30 દરમિયાન પરીક્ષાનું ટાઈમ ટેબલ છે તે રાખવામાં આવ્યું છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓને સાહિત્ય, પુસ્તક, ચાર્ટ, ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા ખંડમાં લઈ જવા માટે પ્રતિબંધ મુકાયો છે। સાથે જ પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી પરીક્ષાની શરૂઆત કરાવવામાં આવી હતી। મારું નામ અમિત જોશી, કેન્દ્ર સંચાલક સદગુરુ મહિલા કોલેજ। આજ રોજ યુપીએસસીની પ્રવેશ પરીક્ષા લેવા જઈ રહી છે। 480 વિદ્યાર્થીઓ અહીંયા ફાળવેલ છે। કોઈ વ્યવસ્થા સર કરવામાં મેડિકલ વ્યવસ્થા ગવર્મેન્ટ તરફથી કીટ આપવામાં આવેલ છે, તાત્કાલિક જરૂર પડે તો પ્રોવાઈડ કરવામાં આવેલ છે। સર સંસ્થા તરફથી આ ઉનાળાની સિઝનમાં ધ્યાન રાખી કંઈ ઠંડા પીણા લીંબુ શરબતની જરૂરિયાત પડે તો આપવામાં આવશે। ફરી વિદ્યાર્થીઓનું ચેકિંગ કઈ રીતના કરવામાં આવી રહ્યું છે? ફિઝિકલ ચેકિંગ પોલીસ મિત્રો દ્વારા કરવામાં આવે છે। કોઈ પણ જાતનું દૂષણ કોઈ વસ્તુ ઉપર ન જાય એની કાળજી લેવામાં આવે છે।